Hello students, welcome to the 10th English class. Today we are going to do with some revision work and homework of Unit 1 Against the Odds. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં જ તમને યુટ્યુબના માધ્યમથી યુનિટ 1ના પ્રે ટાસ્ક રીડ 1, રીડ 2 એન્ડ રીડ 3ના વિડીયો યુટ્યુબ દ્વારા મળી ચૂક્યા છે અને તમે બધાએ જોયા પણ હશે. બીજું કે આઈ હેવ ઓલરેડી સેન્ડ ધ સ્ટડી મટીરિયલ પીડીએફ ઓલ્સો. તમને સ્ટડી મટીરિયલનું પીડીએફ પણ મળી ગયું હશે. તો કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે મેડમ વોટ ટુ ડુ વિથ ધીસ સ્ટડી મટીરિયલ, આ સ્ટડી મટીરિયલનું શું કરવાનું છે? તો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ઇટ. સો લેટ્સ સી યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. યુ હેવ ટુ રાઇટ ઇટ 2 ટાઈમ. એ વખત તમારી નોટબુકમાં લખવાના છે. નેક્સ્ટ જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન આન્સર આપેલા છે. રીડ 1, રીડ 2 અને રીડ 3 ટોટલ 15 ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર ફ્રોમ યોર ટેક્સ્ટ. અહીંયા ટેક્સ્ટની પણ હું સાથે સાથે પીડીએફ મોકલીશ. એમાંથી યુ હેવ ટુ રીડ ધ ટેક્સ્ટ. તમારે ટેક્સ્ટ વાંચવાની છે એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર. આન્સર તમારે શોધવાના છે જાતે. પછી નેક્સ્ટ ફ્રાઈડે હું તમને આના જે આન્સર શીટ છે એ પણ મોકલીશ. પણ દેર આર સમ પ્રિન્ટિંગ મિસ્ટેક ઓલ્સો. તમે ક્વેશ્ચન નંબર 5 જુઓ વિદ્યાર્થી મિત્રો, 5મા નંબરનો ક્વેશ્ચન જુઓ. ત્યાં વેન હોવું જોઈએ, WHEN. બાય મિસ્ટેક હાઉ એવું છપાયેલું છે. તો યુ હેવ ટુ ઇમ્પ્રૂવ ધીસ. વેન ડીડ ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટ ઓપરેટિંગ, એટલો સુધારો છે. તો તમારે આ બધા જ 15 ક્વેશ્ચનના આન્સર યુ હેવ ટુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વિથ ધ હેલ્પ ઓફ ટેક્સ્ટ. ટેક્સ્ટનું હું પીડીએફ પણ મોકલીશ જ. હવે નેક્સ્ટ જોઈ લઈએ. ધેર આર ટ્રુ ફોલ્સ. તો અહીંયા ટ્રુ ફોલ્સ આપેલા જ છે. 10 ટ્રુ ફોલ્સ આપેલા છે છોકરાઓ. યુ હેવ ટુ અગેન ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચું છે કે ખોટું એ તમારે જોવાનું છે. તમે એમાં પણ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 8 નંબર છે, જે 8 નંબરનું સેન્ટેન્સ છે જુઓ કે આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 હોવું જોઈએ. THREE છે, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ધેર છપાયેલું છે. તો એ પણ એક સુધારો છે, એ જોઈ લેશો. નેક્સ્ટ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે શોર્ટ નોટ આપેલી છે. આ જે યુનિટ છે ધેર આર 3 શોર્ટ નોટ ઇન ધીસ યુનિટ. 3 શોર્ટ નોટ્સ છે. પહેલી છે ટ્રેક્સ ટુ તાજનગર. સો લેટ્સ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. આપણે એને વાંચી અને સમજી લઈએ, કારણ કે આફ્ટરવર્ડ્સ યુ હેવ ટુ લર્ન એન્ડ રાઇટ. તમારે આને લખવાની પણ છે નોટબુકમાં અને લર્ન તૈયાર પણ કરવાની છે. તો આપણે લેટ્સ રીડ ઇટ. ટ્રેક્સ ટુ તાજનગર. Tajnagar had railway lines but they did not have station. તાજનગરમાં રેલવેની લાઇન્સ એટલે કે પાટા હતા, પરંતુ they did not have station. ત્યાં સ્ટેશન હતું નહીં. There are large number of people in village who need to go to Goregaon, Delhi and Rewar. Large number of people, ઘણા બધા લોકો હતા કે જેમને ગોરેગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી હતી. ધ કોલેજ સ્ટુડન્ટ્સ હેડ ટુ ગો ટુ હાલીમંડી હોવું જોઈએ, એ છપાયું નથી, તમે જોઈ લેજો. ધ કોલેજ સ્ટુડન્ટ્સ હેવ ટુ ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ ધ ટ્રેન. જે કોલેજના વિદ્યાર્થીઓ હતા એમને પણ હાલીમંડી કે પાટલી જવું પડતું હતું ટ્રેન પકડવા માટે. બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. અને આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. For 25 years, villagers lobbied for railway station. 25 વર્ષોથી એમ કે ગામ લોકો આ રેલવે સ્ટેશનની માગણી કરી રહ્યા હતા. But the railways told that they did not have funds. પણ રેલવે એવું કહી દીધું કે they did not have funds. તેઓ પાસે કોઈ ફંડ એટલે કે એ માટેની રૂપિયા નથી. So villagers decided to craft their own destiny. So villagers, તેથી villagers ગામ લોકોએ નક્કી કર્યું to decided to craft their own destiny. પોતાની જાતે જ પોતાના ભાગ્ય વિધાતા બનવું. They pulled in 21 lakh rupees and built the railway station of their own. તેઓએ pulled in એટલે એકઠા કર્યા 21 લાખ રૂપિયા અને પોતાની જાતે જ રેલવે સ્ટેશન બનાવ્યું. તો this is all about treks to Tajnagar. આ શોર્ટ નોટ યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક 2 ટાઈમ. વિદ્યાર્થી મિત્રો 2 વાર લખવાની છે એન્ડ ઓલ્સો યુ હેવ ટુ લર્ન. તમારે આને તૈયાર પણ કરવાની છે. બીજી જે શોર્ટ નોટ છે સીતાપુર સ્લાઇડ. લેટ્સ રીડ ઇટ.
ઇન ઉત્તર પ્રદેશ સીતાપુર ડિસ્ટ્રિક્ટ હેઝ નો પાવર. ઉત્તર પ્રદેશનો જે સીતાપુર જિલ્લો છે ત્યાં વીજળી ન હતી, વીજળી નથી. ધ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ એમજીપી ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ ધેર. જે એમજીપી નામની સોશિયલ એન્ટરપ્રાઇઝ છે, સામાજિક સંસ્થા છે, એને ત્યાં પરિસ્થિતિ બદલવાની કોશિશ કરી રહી છે. એમજીપી મીન્સ મેરા ગાંવ પાવર. વિદ્યાર્થી મિત્રો, જે એમજીપી છે એનું ફૂલ ફોર્મ છે એમ ફોર મેરા, G for ગાંવ and P for power. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power. અહીંયા કહેવામાં આવ્યું છે કે ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર એમજીપી નામની જે સંસ્થા છે એને મોર દેન 3,500 કસ્ટમર્સ મીન્સ 3,500 3,500 ગ્રાહકોને આ સોલર પાવર સાથે કનેક્ટ કર્યા. MGP provides 2 LED lights and a mobile charging point at a cost of ₹25 per week. અને MGP આ 2 LED લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એ આપે છે અને એની કોસ્ટ છે ₹25 પર વીક, એક અઠવાડિયાના ₹25. ઇટ ઇઝ ચીપર દેન કેરોસીન. એવું કહી શકાય કે ચીપર ધેન એટલે સસ્તું છે, કેરોસીનથી પણ સસ્તું છે. સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન. વળી સોલર પાવર જે છે એ સ્મોકલેસ એટલે ધુમાડા રહિત એમ કે સોર્સ ઓફ લાઇટ છે અને એનાથી પોલ્યુશન પણ થતું એટલે કે પ્રદૂષણ થતું નથી. એઝ અ રિઝલ્ટ ઓફ સોલર પાવર, વિલેજર્સ કેન ડૂ ધેર બિઝનેસ ઓફ વીવિંગ સારી એન્ડ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટ નાઇટ ઓલ્સો. આ સોલર પાવરના પરિણામે વિલેજીસ જે છે, ગામ લોકો છે, એ પોતે રાત્રે પણ સાડીના વણાટકામનો એમનો ઉદ્યોગ હોય કે પછી પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો જે વ્યવસાય છે એને પણ રાત્રે પણ કરી શકે છે. એન્ડ મેની મોર ન્યૂ બિઝનેસ, બીજા ઘણા બિઝનેસ પણ કરી શકે છે. ચિલ્ડ્રન કેન રીડ એટ નાઇટ, બાળકો રાત્રે પણ વાંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ઓલ અબાઉટ સીતાપુર લાઇટ શોર્ટ નોટ. ધીસ શોર્ટ નોટ ઓલ્સો યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક 2 ટાઈમ. આ પણ 2 વાર લખવાની છે એન્ડ લર્ન ઇટ વેલ, અને બરાબર એને લર્ન કરવાની છે. નેક્સ્ટ, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી નામની ત્રીજી એક શોર્ટ નોટ છે. લેટ્સ રીડ ઇટ. ઇન કેરાલા, ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળ રાજ્યની જે પલક્કડ જિલ્લાની જે જાહેર લાઇબ્રેરી છે હેઝ બીન સેટઅપ, એને ઊભી કરાઈ છે સપ્ટેમ્બર 2013માં અને સારી રીતે હજુ ચાલી રહી છે. This library is a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. આ જે લાઇબ્રેરી છે એ માહિતી, જ્ઞાન, ડાહપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભનું કેન્દ્ર છે. The library launched a women's unit in February 2014 because a third of its 1,000 members are women. જે લાઇબ્રેરી છે એના થર્ડ ઓફ હિઝ 1,000 ત્રીજા ભાગના જે મેમ્બર્સ છે એ સ્ત્રી સભ્યો છે. એન્ડ દેટ ઇઝ વાય લાઇબ્રેરી લોન્ચ અ વુમન્સ યુનિટ. એટલે લાઇબ્રેરીએ ફેબ્રુઆરી 2014માં એક અલગથી સ્ત્રીઓ માટેનું યુનિટ પણ ખોલ્યું. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. આ યુનિટ ભેગું થતું અને ચર્ચા કરતું હાઉ ટુ એમ્પાવર વુમન, સ્ત્રીઓને એમ કે કેવી રીતે સશક્ત બનાવી. The library opened its halls for film screening, gardening, childcare, art and workshop in home economics. આ લાઇબ્રેરી એમના પોતાના જે સભાખંડો કહેવાય, હોલ્સ કહેવાય, એ પણ એમ કે ખોલતી. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે મોટા પડદે પિક્ચર બતાવી શકાય, ગાર્ડનિંગ, માળીકામ, ચાઇલ્ડ કેર, બાળકોની કેર કેવી રીતે કરવી, આર્ટ, કળા, અને વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ઘરની આર્થિક બાબતો અંગેના વર્કશોપ પણ કરતી. The library also helps women in managing family conflict, legal dispute and professional problems. આ લાઇબ્રેરી સ્ત્રીઓને એમના જે ફેમિલી કોન્ફ્લિક્ટ હોય એટલે પરિવારના સંઘર્ષ હોય, લીગલ ડિસ્પ્યુટ કાયદાકીય કોઈ મતભેદો હોય, પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ વ્યવસાયિક સમસ્યાઓ હોય, બધામાં પણ મદદ કરે છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બેકએન્ડ ટુ એન્કરેજ વુમેન્સ એમ્પાવરમેન્ટ. પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી છે એક દીવાદાડી સમાન છે સ્ત્રી સશક્તિકરણ માટે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો આ ત્રણેય શોર્ટ નોટ વિદ્યાર્થી મિત્રો યુ હેવ ટુ રાઇટ ઇન યોર નોટબુક. નોટબુકમાં લખો 2 ટાઈમ, 2 વખત લખો એન્ડ ટ્રાય ટુ લર્ન ઇટ વેલ. એને બરાબર સમજો અને યાદ રાખો.
નેક્સ્ટ જોઈએ, તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. આ પ્રકારનું આપણને બોર્ડની એક્ઝામમાં પણ 3 માર્ક્સનું પૂછાતું હોય છે. તમે એને જુઓ અને ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ. આન્સર તો ઓલરેડી આપેલા છે, પણ યુ હેવ ટુ સેટ. તમારે આન્સર સેટ કરવાના છે, એનો પણ પ્રયત્ન કરો. એન્ડ ધેન માય સોંગ જે પોએમ છે એના ક્વેશ્ચન આપેલા છે. યુ હેવ ટુ અગેન રીડ ધ પોએમ એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર. એના આન્સર પણ શોધવા પ્રયત્ન કરો. તો આ રીતે તમે પ્રયત્ન કરો. નેક્સ્ટ ફ્રાઈડે હું આની આન્સર શીટ પણ મૂકી દઈશ. તો ટુડેઝ યોર હોમવર્ક ઇઝ, વિદ્યાર્થી મિત્રો આજનું તમારું હોમવર્ક શું છે સમજી ચૂક્યા હશો તમે કે પહેલું જે તમારે લખવાનું છે એ છે વર્ડ્સ. 2 ટાઈમ લખો વર્ડ્સ. 3 શોર્ટ નોટ છે એ પણ 2 ટાઈમ લખો. અને આ બધા ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ અને બધું છે એના આન્સર શોધવાનો પ્રયત્ન કરો. સો this is all about unit 1 revision tasks and homework. Complete your homework. Next Friday I will put the answer sheet also. Thank you.